વિસાવદરના જેતલવડ આંગણવાડી કેન્દ્રને ગ્રામજનોને સરપંચે જ કરી તાળાબંધી। કુપોષણ નાબૂદી અભિયાન ચલાવનાર આંગણવાડી કેન્દ્રના મકાનની હાલત જ કુપોષિત હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે વિસાવદરના જેતલવડ ગ્રામજનો દ્વારા આંગણવાડીને તાળા મારી દીધા। કુમળા બાળકોને જર્જરિત મકાનમાં નથી બેસાડવું તેવું જેતલવડ ગ્રામજનોએ નિર્ધાર કર્યો છે અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે કે જર્જરિત આંગણવાડીના મકાનમાં દેશનું ભાવિ ઉજળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જેતલવડની આંગણવાડીઓ હાલ બંધ રાખવામાં આવી છે। ગુજરાત સરકાર એક તરફ મોડેલ અને ડિજિટલ આંગણવાડી કેન્દ્ર બનવા માટે સતત પ્રયત્નશીલ રહી છે, તેમજ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવાય છે, તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા વિસાવદર તાલુકામાં અંદાજે 3000 કરતાં પણ વધુ વસ્તી ધરાવતા જેતલવડ ગામમાં 3 આંગણવાડીઓ તો છે, સાથે સાથે 6 મહિલા કર્મચારી પણ કામ માટે લગાડ્યા છે, પરંતુ પાયાની સુવિધા સભર મકાનો જર્જરિત હાલતમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ રીતે કુપોષણ નાબૂદી અભિયાન આગળ વધશે? જેતલવડ ગામમાં સરકારે 3 આંગણવાડીઓ તો ફાળવી દીધી અને 2 સરકારી મકાનો પણ જે તે સમય બનાવાયા હતા, પરંતુ જાળવણીના અભાવે આ મકાનો જર્જરિત હાલતમાં છે। સાથે સાથે આ જર્જરિત હાલતમાં રહેલ મકાનમાં બાળકોને બેસાડવામાં પણ આવી રહ્યા છે। હાલ સ્થાનિક ગ્રામજનો અને સરપંચ સાથે મળી આંગણવાડીને જ બંધ કરવા તાળા મારી દીધા છે। જે મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે તે મકાનમાં પણ પ્લાસ્ટરના પોપડાઓ પડે તેવી સ્થિતિ અને બાળકો માટે પણ જોખમ ઊભું થાય છે। વધુમાં પાયાસભર સુવિધાઓ જેવી કે શૌચાલય અને પાણીનો પણ અભાવ છે। સ્થાનિક ગ્રામજનો તેમજ સરપંચની અવારનવાર લેખિત રજૂઆત હોવા છતાં પણ તંત્રએ જાણે નિર્ધાવસ્થામાં જ હોય તેવું જાણતા ગ્રામજનો અને સરપંચે અંતે કંટાળી બાળકના હિતમાં આંગણવાડીની કામગીરી બંધ કરાવી તાળાબંધી જ કરી દેવાની વાત વાયુ વેગે પ્રસરતા વિસાવદર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જોકે જેતલવડના મહિલા સરપંચ ઉર્મિલાબેન સ્યાર દ્વારા 13 ઓક્ટોબર 2023ના રોજ બાળ વિકાસ અધિકારીને લેખિતમાં ગામનો કોમ્યુનિટી હોલ ફાળવવામાં જણાવ્યું છે। ત્યારે બાળકના ભવિષ્ય માટે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પંચાયત અને ગ્રામજનોની તૈયારી પણ હોવા છતાં અધિકારીના પેટનું પાણી પણ હલ્યું નથી। ત્યારે ના છૂટકે આંગણવાડી જ બંધ કરી પડવાની હોવાની વિગતો જણાવે છે। સાથે સાથે સરકાર પણ ડિજિટલ આંગણવાડી આપે તે માટે પણ ગ્રામજનો માંગ ઉઠવા પામી છે। વિશેષમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે બાળકો માટે આવતો THRનો જથ્થો અને રજીસ્ટર પણ આંગણવાડી કાર્યકરો ઘરે રાખે છે અને ભ્રષ્ટાચાર પણ થતા હોવાની શંકા વ્યક્ત કરી છે। ત્યારે અહીં સવાલ એ છે કે અવારનવાર મુલાકાત લેતા આંગણવાડીના અધિકારીઓ દ્વારા પણ શા માટે આ બાબતની નોંધ લેવાઈ નહીં હોય? હાલ તો જેતલવડ ગ્રામજનો અને ગ્રામ પંચાયત સરપંચના વિસાવદરમાં ચાલતી બાળ વિકાસ યોજના આ ભારે બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનો એક જ સૂર રહ્યો હતો કે ડિજિટલ અને મોડેલ આંગણવાડી સાથે સુવિધાસભર આંગણવાડી મકાન હોય તો જ આંગણવાડીની કામગીરી શરૂ કરાવી છે। જોકે સમગ્ર મામલે મીડિયા દ્વારા બાળ વિકાસ યોજના અધિકારી વિસાવદરનો સંપર્ક કરતા તારાબહેન કાનગડ દ્વારા સ્વીકાર્યું હતું કે જેતલવડ ગામમાં સરકારી જગ્યા ન હોવાથી 2 આંગણવાડી કેન્દ્ર ભેગા બેસે છે અને ગ્રામજનો અને સરપંચ દ્વારા આંગણવાડી કેન્દ્રને તાળાબંધી કરેલ છે અને તેમના દ્વારા જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસરને પણ જાણ કરેલ છે। જોકે CDPOએ પણ ગીતો ગાયા હતા અને ગ્રામજનોએ જાણે મૂર્ખા સમજતા હોય તેમ જણાવ્યું હતું। કોમ્યુનિટી હોલમાં તાજેતરમાં CHO બેસે જ છે અને ઉપરથી પાણી પડતા હોવાની વાતો પણ જણાવી હતી। ત્યારે ભર શિયાળે પાણી આવે ક્યાંથી અને જો પાણી આવતું હોય તો CHO બેસે કેવી રીતે તે પણ સવાલ ઉદ્ભવે છે। તેમજ સરપંચ દ્વારા સલાહકાર મળે ન હોવાનું જણાવ્યું છે। ત્યારે સરપંચ અને ગ્રામજનો અગાઉના લેખિત રજૂઆત શા માટે ભૂલીને આ બાબતને ક્યાંકને લૂલો બચાવ કરી તંત્રને દિશાવિહીન કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ તો જેતલવડની 3 થી 4 હજારની જનતામાં આવા અધિકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે અને ગામે ગામ મોડલ આંગણવાડી બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે પોતાની કામગીરીમાંથી છટકવા માટે કે બીજા કોઈ કારણોસર આવા જવાબદાર અધિકારીઓ શા માટે બેદરકારી કરી રહ્યા છે અથવા તો જાણી જોઈને જ દેશના વિકાસના કામમાં અને કુપોષણ નાબૂદી અભિયાન માટે આડખીલી રૂપ બન્યા હશે તે હવે તંત્ર માટે પણ તપાસનો વિષય બન્યો। ત્યારે તંત્ર શું અધિકારી શું પગલાં લેશે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલ નાના ભૂલકાઓને આંગણવાડીની સેવાથી વંચિત રહેવાનો વારો આવ્યો અને સવારનો નાસ્તો તેમજ બપોરનો નાસ્તો પણ મળતો નથી, ફળો પણ આપ્યા નથી, સાથે સાથે ECCની પ્રવૃત્તિઓ પણ બંધ થઈ છે। ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારી બાળકો માટે કેવી સહાનુભૂતિ વ્યક્ત કરી શું નિર્ણય લેશે તે તો આવનારો સમય જ બતાવશે। ગોરધનભાઈ રીબડિયા છે, આ ગામનો જાગૃત નાગરિક છું અને નિવૃત્ત શિક્ષક છું અને આ ગામે જ રહું છું અને અવારનવાર આંગણવાડીની મુલાકાતે પણ આવું છું। અમારું બાળક અહીંયા ભણે છે। હવે બન્યું છે એવું કે 2 આંગણવાડી કેન્દ્રો ભેગા ચલાવવામાં આવતા હતા, જેથી અહીંયા અમે રૂબરૂ જોયું બાળકો ધક્કામુક્કી કરે, નાસ્તા પાણીમાં એમને અનુકૂળતા ન આવે, ચેપ લાગે, આવું બધું મને જણાઈ આવતા મેં તારીખ 27/7/2023ના રોજ CDPO વિસાવદરને એક અરજી આપેલી કે તમે લોકો આ બાબતે કંઈક વ્યવસ્થા કરો, મકાનની વ્યવસ્થા કરો અને નહીંતર પછી ગામના જે વાલીઓ છે એનો ઘણો બધો રોષ છે, આંદોલન થવાની શક્યતા એવું બધું મેં અરજીમાં જણાવેલું હતું। છતાં પણ એ લોકોએ મને બહુ વ્યવસ્થિત જવાબ ન આપ્યો ને એવું જણાવી દીધું કે DDO સાહેબની સૂચના છે કે બંને આંગણવાડી કેન્દ્રો સંયુક્ત રીતે ચલાવવા।
હવે આવી રીતે જો એમને સૂચના આપી હોય તો એ વાજબી નથી. અને આ રીતે 2 આંગણવાડી કેન્દ્રો સાથે ચલાવવાથી જે મુશ્કેલી પડતી હોય દરેક લોકો જોઈ શકતા હતા, છતાં કોઈ વાલી આ બાબતે રજૂઆત કે ફરિયાદ નહોતા કરતા, પણ મેં પહેલ કરી હતી. આનો મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અહીંયા કોઈ પ્રકારની ફરિયાદ મળી નથી અને આંગણવાડી બહેનો દ્વારા કોઈ રજૂઆત થઈ નથી અને અહીંયા કોઈ મુશ્કેલી પડતી એવું જણાતું નથી, એવો મને લેખિત જવાબ આપી દીધો છે. અને પોતાનું મકાન ન હોવાથી અને બધી સુવિધા મળે એવી પૂરી કાળજી લેવા માટે આ કેન્દ્રો ભેગા ચલાવવામાં આવે છે, એવો જવાબ આપી દીધો છે. હકીકત ત્યારે હાલનું જે આ કેન્દ્ર નંબર 1 નું આજે હાલતમાં છે, પછી અહીંયા પાણીની કે શૌચાલયની કોઈ સુવિધા છે નહીં, એટલે એ પણ તકલીફ ગણી શકાય. 2000ના જથ્થા બાબતે કહેવાનું હોય તો દરેક વાલીએ એમના આંગણવાડી કાર્યકરના ઘરે લેવા જવાનું થાય છે, તો શા માટે અહીંયા કેન્દ્ર ઉપર રાખવામાં નથી આવતું અને આના જે કાંઈ રજિસ્ટરો હોય એ નિભાવવામાં આવે છે કે એના વિશે કોઈ કશી જાણકારી મળતી નથી, એટલે આમાં કંઈક ભ્રષ્ટાચાર થતો હોય એવું પણ જણાય આવે છે. અમારી માંગ એવી છે, ગામ લોકોની સાથે વાતચીત કરતા એવું જણાવ્યું છે કે હવે આ આંગણવાડી કેન્દ્ર ડિજિટલ આંગણવાડી બનાવવામાં આવે. ગામમાં ઘણો બધો ઉગ્ર રોષ છે, ગામ લોકો ખૂબ રોષે ભરેલા છે અને 2 દિવસથી અહીંયા તાળાબંધી કરેલી છે. બાળકોના હિતમાં આવું કરવું પડ્યું છે, એટલે આવો નિર્ણય લીધો છે અને ગામ લોકો આકરા પાણીએ છે, જેથી કરી અને હવે આ ડિજિટલ આંગણવાડી બનાવવામાં આવે અને સંયુક્ત ન ચલાવતા અલગ મકાન ફાળવી અને સારું ભાડે, જો સરકારશ્રીમાંથી ભાડા પેટે જે ગ્રાન્ટ મળતી હોય તો સારું મકાન, સુવિધાયુક્ત મકાન ભાડે રાખીને પણ અલગથી આ આંગણવાડી ચલાવવામાં આવે એવી મારી અને ગામજનોની સૌની માંગ છે. કોમ્યુનિટી હોલ જે આપેલો છે, હવે ત્યાં લોકો સંમત હોય કે ન હોય એ બાબતે જરાક અવઢવ છે. પછી પંચાયત બિલ્ડિંગની ઉપર જે ખાલી છે, જે મંત્રી હેડક્વાર્ટર, તો એ ઊંચે છે, ત્યાં તો બાળકો ચડ ઉતર ના કરી શકે, પણ આના માટે ખાસ સારું મકાન ભાડે, સુવિધાયુક્ત મકાન ભાડે રાખવું જરૂરી છે. કાનગડ તારાબેન, ઇન્ચાર્જ CDPO વિસાવદર. શું ઘટના છે? જેતલવડ ગામમાં અત્યારે 2 આંગણવાડી ભેગા બેસે છે. ત્યાં સરકારી જગ્યા ના હોવાથી 2 કેન્દ્ર ભેગા બેસાડેલ છે ને અત્યારે ગામજનો અને સરપંચે કેન્દ્રને તાળાબંધી કરેલ છે. આ બાબતે તમે શું કાર્યવાહી કરેલ છે? આના માટે અમે જિલ્લામાં જાણ કરેલ છે, પ્રોગ્રામ ઓફિસર શ્રી. ગ્રામજનનો આક્ષેપ છે કે આ ઘણો સમયથી રજૂઆત કરે છે, કોમ્યુનિટી હોલ આપે છે, છતાં પણ તમે બેસવા નથી દેતા, એવું કહે છે. એટલે કોમ્યુનિટી હોલમાં અત્યારે હાલમાં CSO બેસે છે. જનરલી આજે જેતલવડ ગામ છે એમાં 3 આંગણવાડી કેન્દ્ર છે, એટલે કેટલી વસ્તીમાં કેટલા કેન્દ્રો હોય છે? આપણે 1000ની વસ્તી 1, તો જેતલવડની કેટલી વસ્તી છે? એટલે એની આપણે 4-3000 હશે. તો જે અત્યારે જે આંગણવાડીમાં બેસે છે એ પણ જર્જરિત છે, તો તમારા દ્વારા ક્યારે મુલાકાત લેવાની છે કે કેમ? હા, મુલાકાત તો લેવાની, પણ આપણે તો જર્જરિત ના ગણાવી શકીએ. એમાં ઉપરથી પ્લાસ્ટરના પોપડા પડે એવી પરિસ્થિતિ છે. હા, બીજે ક્યાંય જગ્યા સરકારી ના હોવાથી કે સરપંચશ્રીનો સહકાર ના મળવાથી, બરાબર, એટલે અહીંયા 2 કેન્દ્ર ભેગા બેસે. સરપંચ એવું કહે છે કે કોમ્યુનિટી હોલ આપવામાં તૈયાર છે. ત્યાં અત્યારે હાલમાં ઉપરથી પાણી પડે છે અને CSO બેસે છે. તો આગામી દિવસોમાં શું થશે? બાળકોના ભવિષ્યનું શું થશે? એટલે અત્યારે આપણે જે જિલ્લામાં જાણ કરીને આગળ જે જિલ્લામાંથી આવે એ પ્રમાણે પ્રોસેસ કરશું. મારું નામ ઉર્મિલાબેન મયુરભાઈ સ્યારા છે. હું ગામ જેતલવડની સરપંચ છું. આંગણવાડી બંધ કરાવવાનું મુખ્ય કારણ છે ગામજનો અને બાલ મંદિરમાં આવતા બાળકોના વાલીઓની વારંવાર અમને ફરિયાદ આવતી કે અમારા બાળકો ત્યાંથી અહીંયા સુધી દૂર ભણવા ન જઈ શકે, અને 2 આંગણવાડી કેન્દ્રો અમે ભેગા બેસાડી છીએ. આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને 3, જો એટલા બાળકો હોય એ સાથે બેસવામાં એક તો એમને દિક્કત આવે છે અને ત્યાંથી દૂરથી અહીંયા સુધી ભણવા આવી નથી શકતા, એટલે વાલીઓની વારંવાર અમને ફરિયાદ આવતા અમે પંચાયતે આ નિર્ણય લીધો છે અને અમે આ નિર્ણય લેવા મજબૂર થયા છીએ, કેમ કે ત્યાંથી બાળકો અહીંયા આવી નથી શકતા અને બાળકોના ભવિષ્યની વાત છે, કેમ કે આપણા ભારતનું ભવિષ્ય નાના બાળકોથી જ ઘડાયેલું છે. જો નાના બાળકને શિક્ષણ પૂરું નહીં મળે તો બાળકનું ભવિષ્ય શું આગળ જતા થશે,
એટલા માટે અમારો પ્રશ્ન છે અને આ પંચાયતે આવો નિર્ણય લીધો છે અને અમારે આ પગલા સુધી જવું પડ્યું છે. અને હવે જે આંગણવાડી મારે જોઈએ એ ડિજિટલ જોઈએ. મારે આ આંગણવાડી હવે નહીં ચલાવ, કેમ કે અમારે અહીંયા 4045 ના મતદાનો છે અને બધાએ મને જો આ પ્રતિનિધિત્વ તરીકે જોઈની હોય તો મારો પણ એક હક છે કે આ બાળકોનું સારું ભવિષ્ય મળે અને બાળકોને સારું શિક્ષણ મળે. એટલે એના માટે હું પ્રયત્ન કરું છું અને મારે હવે એવા જ પ્રયત્ન કરવા અને 6 આંગણવાડી વાળા વર્કરો અને તેડાગરો હોવા છતાં બાળકોને વ્યવસ્થિત પૂરતું ભણતર ન મળે, એને અહીંયા પહોંચવામાં મૂકવામાં દિક્કત આવતી હોય તો અમારા માટે આ ઓલું થોડુંક ગણાય. અને અમારે હવે બાળકોને ભવિષ્ય માટે લડવું જ છે અને જો અહીંયા આ નહીં આવે આનો નિકાલ તો અમે આગળ જવા માટે અને તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ. કેમ કે હવેનું ભવિષ્ય બાળકનું અમારે સુધારવા માટે અને ગામનું કંઈક વ્યવસ્થિત કરવા માટે અમારે આગળ જવું જ જોશે અને મારે હવે જોઈએ એ આંગણવાડી કેન્દ્ર ડિજિટલ જ જોઈએ. આ નહીં ચાલે, કેમ કે આ આંગણવાડી જર્જરિત છે, 35 વર્ષ પહેલાનું છે. જો 12 વર્ષ પહેલાનું જર્જરિત કરીને બંધ કરી દીધું હોય અને ઘરે બેસાડવા પડતા હોય તો આ તો 35 વર્ષ જૂનું છે. તો આ કેટલું જર્જરિત છે. સંડાસ બાથરૂમ છે, એમાં પાણીની વ્યવસ્થા નથી, પીવાનો ટાંકો પણ સારો નથી. તો પણ કાંઈક જાગૃત થવું જોઈએ ને તંત્રને. અને અમે કમ્યુનિટી વોલ આપેલો છે પંચાયતે, તો ઈ લોકોને તંત્રને શું વાંધો છે બેસાડવા માટે. અહીંયા 2 આંગણવાડી કેન્દ્રોમાં ભેગા બેસે છે તો એને વ્યવસ્થિત બેસી નથી શકાતા, વ્યવસ્થિત રમાડી નથી શકાતા, સકડાશ થાય છે, નાસ્તો પણ વ્યવસ્થિત નથી કરાવી શકાતો. તો અમે પંચાયતે નક્કી કરી અને કમ્યુનિટી વોલ આપ્યો તો પણ એ લોકો તંત્ર ફાળવતા નથી. અમે 13/12/2023 ના રોજ અરજી કરેલી છે તો પણ એનો કાંઈ અમને પ્રશ્નનો પ્રત્યુત્તર આવેલો નથી, ન લેખિત, મૌખિક કે ન કોઈ પણ જાતનો પ્રત્યુત્તર નથી આવેલો. એટલે અત્યારે હવે મારે એનો નિકાલ જોઈએ અને એ પણ ડિજિટલ જોઈએ એમ. આ નહીં ચાલે હવે આંગણવાડી. અને જ્યાં સુધી પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંગણવાડી કેન્દ્ર એક પણ ખોલવામાં આવશે નહીં. ગામ લોકોની ફરિયાદ વારંવાર આવવાથી અમે ઓફિસે અમે જાણ કરેલી, કાગળ કરેલો 12 ડિસેમ્બરમાં. ત્યાર પછી કાંઈ પણ અમને જવાબ ન મળ્યો એટલે ગ્રામજનો અને વાલીઓ અને પંચાયતના સદસ્યો અને સરપંચ દ્વારા બાલ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. અને 2 દિવસ થયા. જ્યાં સુધી હવે ડિજિટલ આંગણવાડી નહીં બને ત્યાં સુધી હવે ખોલવામાં જ નહીં આવે. મારું નામ જાયદાબેન સાજીદભાઈ અગવા. હું જેતરવડ ગામમાં રહું છું અને આ એક આંગણવાડી છે કેન્દ્ર નંબર 1. એમાં 25 થી 30 છોકરા બેસે છે અને એમાં જો જમવાની છોકરા બેસી નથી શકતા, સરખી રીતે રમી નથી શકતા. અને 4 આ હોય છોકરા કેટલા બધા, 4 હેલ્પર ને આંગણ 2 હોય તો કેટલી તકલીફ અંદરમાં પડે છે. એક તો બાળ મંદિર આખું જર્જરિત છે અને હવે જયારે સરસ બાળ મંદિર નહીં મળે ત્યાં સુધી આ આંગણવાડી ખુલશે જ નહીં. સરપંચ ની જ રહે છે, બસ બંધ જ રાખવું છે, અમારે ખોલવું જ નથી ડિજિટલ ના મળે ને ત્યાં સુધી.